એ બધું કેવું છે? તો સમુદ્રમાં જેમ ફીણ ઉત્પન્ન થાય છે એ ફીણ કાયમ રહેતું નથી. અને આમ તો સમુદ્ર ખારો છે, એની અંદર મીઠું પાણી નદીઓનું જાય છે, અને જે નદીનું મીઠું પાણી એને જઈને સ્પર્શે છે, અડે છે, એમાં ભળે છે, એટલે એ પાણી એ સમુદ્રના સ્વભાવ વાળું, ગુણધર્મ વાળું બની જાય છે. અને જે પાણી એમાં નથી ભળતું, અલગ ને અલગ રહે છે, એ એના મૂળ ગુણ વાળું રહે છે. એમ જગતની અંદર આ જગતનો જીવ બીજાનો સંગ કર્યો એટલે એના સંગ વાળો, એટલે માયાનો સંગ કર્યો એટલે માયાવત બની ગયો. અને માયા કેવી છે? એકવાર એમાં ઘૂસ્યા પછી એને બહાર નીકળવાનો રસ્તો મળતો. માયા છે ને એ અંદર આવવાનું જે દરવાજો છે ખુલ્લો રાખે છે, બહાર જવાનો. કોઈ જંગલ હતું અને જંગલની અંદર બધા પશુ પંખી પ્રાણી રહેતા હોય. એક હાથી હતો, તો એક ઝાડ નીચે રોજ આવે અને ઊભો રહે ગરમીના સમયમાં. ત્યાં ઝાડની આજુબાજુમાં ઘણા ઉંદરો રહેતા હતા. આ ઉંદરો અવારનવાર હાથીને જુએ. એકવાર કોઈ નાનું બચ્ચું હશે અને પહેલી જ વાર એને મોટું થયા પછી હાથીને જોયો. એને હાથીની ઉપર ચડી ગયું, ઉપર જઈને ફરે છે, બધું જુએ છે, પગ, કાન, મુખ, સૂંઠ આ બધું જોયું. અને સૂંઠ તો જે બે નાળો હોય એમ તો એવું લાગે કે ભાઈ આ મારું દળ છે. પછી બધું જોયા પછી એને એમ થયું કે આ ઉપર ઉપરથી મેં જોયું, અંદરનું બાકી છે. એટલે આ ઉંદર ફરતો ફરતો પૂંછડે પહોંચ્યો અને પૂંછડે જઈ અને જે ગુદાનો માર્ગ હતો ને એમાં થઈને અંદર ઘૂસ્યો. અંદર ગયા પછી ગુદાનો માર્ગ બંધ થઈ ગયો, હવે બહાર નીકળી શક્યો. આ જ પરિસ્થિતિ જગતના જીવની છે. માયા ના મુખમાં જે જાય એ પાછો બહાર નીકળી શકતો નથી. નીકળી શકાય એમ છે, પણ એ ક્યારે નીકળી શકે? એને જ્યારે કોઈ એના માહિતગાર મળે, એટલે કે એના કોઈ લક્ષાર્થી મળે તો જ એને બહાર કાઢી શકે. માયાના ફંદમાંથી છોડાવી શકે તો એક પરમ ગુરુ છોડાવી શકે છે. 14 લોકમાં કોઈ માયાના ફંદમાંથી કોઈ જીવને છોડાયો નથી. કોઈ બ્રહ્મવેતા પુરુષ થયા એ માયાના ફંદમાંથી છૂટી શક્યા છે. પણ હું કોણ અને મારો માલિક કોણ એ જાણ, જેમ સત્યમ જથાર્થ એ જાણી શક્યા નથી. તો અહીંયા દયાળુ એક બીજું દ્રષ્ટાંત આપ્યું છે હંસતા લેવાની અંદર, કે માયાના પડની અંદર રહી અને આપણે અંદરના અંદર ઉત્પન્ન થઈને અંદરના અંદર મરી જઈએ છીએ. જેમ ઉમર ફળ, ઉમરાનું ફળ છે એમાં કેટલાય કીડા ઉત્પન્ન થાય છે. આ બધા કીડા અંદર ઉત્પન્ન થાય છે અને અંદરના અંદર મરી જાય છે. એ જ પરિસ્થિતિ આપણી છે. અને એમાં કોઈ એક કીડો હતો, હોલ પાડીને બહાર નીકળ્યો અને ઉમરાના ઝાડને ઉમરા તો લાઈનસર લાગેલા હોય છે. અને આ વાનર એ એક ફળ તોડીને ખાતો હતો. એ પેલા કીડાએ જોયું કે ભાઈ આ કોઈ જનાવર છે અને આપણા બધાને આખા ખાઈ જાય છે. પણ એ કોને જોયું? કે જે બહાર આવ્યો એને. એમ આ 14 લોકમાં
જે પરમ ગુરુના જ્ઞાનથી બહાર આવે એને ખબર પડે કે ભાઈ આ જેટલો ઈંડ છે એ બધા 14 લોક સુધી અનંત ઈંડમાં આ જે કાળ છે એ બધાનું ભક્ષણ કરે છે. અને કાળ પુરુષ મહામણીમાં બાપજી તો લખ્યું છે, પણ મારી સમજમાં નથી આવતું. જેમ કાલે આપણે જમની વાત કરીએ એમ કે કાળ પુરુષ કોને કહેવાય. બાપજી એમ લખ્યું મહામણીમાં કે જ્યારે મેં પરમ વિશેષ અંશને ઉપદેશ કર્યો કે તમે 14 લોકના અંશોને ચેતાઈ આવો, ત્યારે કે છે આ વાત કાળ પુરુષ સાંભળી ગયો અને એને મારા પહેલા આવી અને જાળ બિસાઈ દીધી કે કોઈ અંશ પાછો નિજ ઘેર જઈ શકે નહીં. અને કાળ પુરુષ તો તમને બધા ગ્રંથ વાંચો એટલે ખબર હશે કે કાળ પુરુષે એના દૂતનું મોકલ્યા. એ દૂત છે સહેજાનંદ. મહામણીની અંદર લખ્યું છે કે કાળ પુરુષનો દૂત સહેજાનંદ છે. અને એ સહેજાનંદના શરણમાં જે જશે એ બધા ક્યાં જશે? કાળના ખાતામાં. એ તો જે જેનો માણસ ત્યાં એને લઈ જાય. એટલે કાળનો દૂત હોય અને એના શરણમાં જાય તો એ ત્યાં લઈ જાય. અને કૈવલના જે દૂત છે એ પરમ વિશેષ અંશ છે, એમના શરણમાં જાઓ તો એ તમને કૈવલ ધામમાં લઈ જાય. પણ આ કાળ પુરુષ ત્યાં કેવી રીતે સાંભળી ગયો એ મારી સમજમાં નથી આવતું કે કૈવલ ધામમાં કાળ પુરુષ ખરો અને હોય તો સાંભળ્યું હોય ને. એટલે હવે કાળ પુરુષ ત્યાં શું કરતો હશે એ મારી સમજમાં આવતું નથી. એટલે અહીં બાપજી કહે છે ત્યાં કરતા કારણ સંકલ્પ છે ભવ ભર ઉપજ સકર્મી. તેવી જ રીતે કર્તાના સંકલ્પથી આ ભવ ભર સર્વ ઉત્પન્ન થયેલું છે. અનઈસવર અનુવાદ કરતા વૃથાવદિત સચેતા સબકે સર્જનહાર સકર્તા તેન લહેત સહેતા. અને ઈશ્વર અનુવાદ અકર્તા. બીજો કેવો વાદ છે? અને ઈશ્વર કે આ જગતનો કોઈ બનાવનારો સહેજ નહીં. અકર્તા કે આ જગત સહેજાસહેજ ઉત્પન્ન થયું છે. જો જગત સહેજાસહેજ ઉત્પન્ન થતો હોય તો આ જે નિયમ પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ચાલે નહીં. જે ગણતરી 84 લાખ પ્રકારની બતાવી છે, આમ તો 84 લાખ પ્રકારથી વધારે ગાંઠો હશે, પણ વેદોની અંદર જે ગણતરી બતાવી 84 લાખ પ્રકારની, એટલે બાપજીએ પણ કહ્યું કે તમારે 84 લાખ પ્રકારના શરીરો છે અને જન્મ મરણ તમારે જવું પડે છે. પણ વસ્તુતા સ્થિતિ જોઈએ તો 84 લાખ કરતા વધારે છે. અનંત ગાંઠો છે અને અનંત ગાંઠોની અંદર અનેક વાર અંશ જઈને પણ આવ્યો છે. અડધો કલ્પ વીતી ગયો છે એટલે અડધા કલ્પમાં કેટલીય વાર કેટલાય ગાંઠો ફરી ચૂક્યા છે. એટલે દયાળુ કે છે કે આ જગતનો કોઈ બનાવનારો નથી એવો પણ એક મત છે.